રાજ્ય સરકારે કરેલી જાહેરાત પછી તમામ શહેરોના ખાનગી અને સરકારી આવાસના રીડેવલપમેન્ટ થવા લાગ્યા છે. જર્જરિત મકાનોનું નવા ફ્લેટ્સમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. જોકે અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલા પૂજા ફ્લેટ્સના લોકો રીડેવલપમેન્ટ માટે તરસી રહ્યા છે. 1978માં બનાવાયેલા આ ફ્લેટ્સની 47 વર્ષ પછી હાલત ખંડેર થઈ ગઈ છે. ફ્લેટમાં 108 સભ્યો છે, પરંતુ માત્ર 2 સભ્યોની વધુ પૈસાની લાલચે અન્ય લોકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. વર્ષ 2013માં ફ્લેટ્સના રીડેવલપમેન્ટની વાત ચાલી. રહીશોએ જાહેરાત પણ કરી તો ફ્લેટ્સની બહાર રીડેવલપમેન્ટ કમિંગ સૂનના બોર્ડ પણ લાગી ગયા. પરંતુ એમઓયુ થઈ ગયા પછી 2 સભ્યોના વિરોધને કારણે આ કામકાજ પર બ્રેક લાગી ગઈ છે. હવે તો ફ્લેટની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ક્યારે બિલ્ડિંગ એ પડી જાય તે કહી ન શકાય. દિવસે ને દિવસે મકાનોની હાલત કથળી રહી છે. તો અગાઉ પોપડા પેરાફિટ પડવાને કારણે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. સોસાયટીમાં રહેતા પરિવારના બાળકો બહાર રમી નથી શકતા કે સિનિયર લોકો હરીફરી નથી શકતા. પરિસ્થિતિ એટલી ખરાબ બની છે કે 108માંથી હવે 35 પરિવાર જ ફ્લેટમાં રહે છે. પરંતુ આ 2 સભ્યો કે જે હાલ સોસાયટીમાં રહેતા પણ નથી, તેને કારણે રહીશોને હાલાકીનો ભોગ બનવા માટે એ મજબૂર થયા છે. બીજી તરફ બિલ્ડરે પણ કંટાળીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહત્વનું છે કે આ હાઉસિંગ સોસાયટીમાં જિલ્લા રજિસ્ટ્રાર હસ્તક્ષેપ કરી શકે છે અને રજિસ્ટ્રાર વહીવટદારની નિમણૂક કરી શકે છે. ત્યારે રહીશોએ સરકાર અને સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. હવે જોવાનું એ રહ્યું કે સંવેદનશીલ સરકાર લોકોની ભાવનાઓને ક્યારે સમજે છે અને લોકોને પરેશાનીમાંથી ક્યારે છુટકારો મળશે. ખૂબ જ ખરાબ થયેલી છે. અમારા બી બ્લોકનું ટેરેસ આખું પડી ગયું છે. એ પડ્યું, બધા રહેવાસીઓ બધા 108 ફ્લેટ મેમ્બર છે અહીંયા. એમાં 2 જણ કે 3 જણ નથી માનતા, બાકી બધા રેડી છે. પણ 108ના 2-3 જણ માટે 106 જણ ભોગવી રહ્યા છે. એટલે અમારી વિનંતી છે એ લોકોને કે માની જાઓ. એ લોકોને પૈસા વધારે જોઈએ છે, પણ ખરેખર બીજા બધા જે રહેતા હોય એનું વિચારે તો સારું છે. કારણ કે અહીંયા જે નથી રહેતા ને એને કોઈ જ પ્રોબ્લેમ રહે છે. એને બધાને છોકરાઓને પ્રોબ્લેમ છે, રહેવાસીઓને બી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે અત્યારે અમે લોકો અહીંયા ચાલતા હોઈએ, ગમે ત્યારે ગમે તેના માથે પડે તો કોણ જવાબદાર? 4 વર્ષથી અમે ટ્રાય કરીએ છીએ રીડેવલપમેન્ટ માટે અને પ્રક્રિયા પૂર્ણ લગભગ પતી ગયું છે. બિલ્ડરે બી અમારી જોડે છે, સપોર્ટમાં છે, પણ જે 2-3 જણ માનતા નથી એને હિસાબે આ પ્રક્રિયા આખી અટકીને પડી છે. અને એ 2-3 જણ અહીંયા રહેતા બી નથી અને જેને હિસાબે અત્યારે બધા જ સર્વાઈવ કરી રહ્યા છે. એ લોકોની માંગ એવી છે કે ભાઈ અમને જે એ બિલ્ડર જે રૂપીસ આપે છે ખાલી કરીને જાય છે એ લોકોને, એનાથી એ લોકો વધારે પૈસા માંગે. એમની અપેક્ષા વધારે છે, જેથી આ પતતું નથી. તકલીફમાં એક જ છે કે દરેક બ્લોક અત્યારે બહુ જ જર્જરિત હાલતમાં છે. રિસન્ટલી હમણાં એચ બ્લોકમાં આખી ગેલેરી પડી ગઈ. એ સિવાય એફ બ્લોક છે, ઈ બ્લોક છે, દરેકના ઉપર ચડવાની સીડીઓ પણ બહુ ખરાબ છે. 12 યર્સથી અમારે રીડેવલપમેન્ટના પ્લાનમાં અમારો ફ્લેટ ગયેલો હોવા છતાં અમારા ફ્લેટમાં કોઈ સાંભળતું નથી. બધે જ અંદર ગાબડા પડી ગયા છે અને ફ્લેટ એટલા જૂના થઈ ગયા છે કે પાણીની લાઈન જે છે એ બી લીકેજ થઈ જાય છે. એને લીધે જે દિવાલ છે બધી જ ઢીલી થઈ ગઈ છે. ગમે ત્યારે ગાબડા ઘરમાં પડે છે, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર પડે છે. અને વધારે ખરાબ પરિસ્થિતિ એ છે કે જ્યારે નાના બાળકો બહાર રમતા હોય છે ત્યારે એ હમણાં જ એચ બ્લોકમાં એક મોટું ગાબડું પડ્યું અને સાંજનો સમય હતો કે ત્યાં નસીબ સારા હતા કે એ વખતે બાળકો ત્યાંથી પસાર નહોતા થયા, ન તો ડેફિનેટલી 2 કે 3 બાળકોના માથા ફૂટી જાત. અમે લોકો કેટલા વર્ષોથી કમ્પ્લેન કરી રહ્યા છીએ કે અમારા લોકોનું કોઈ સાંભળો, પણ કોઈ અમારું સાંભળતા નથી. સોસાયટી 2013થી ચાલુ કર્યું છે રીડેવલપમેન્ટનું. એ વખતે અશોક દામાણીના કહેવા પ્રમાણે પહેલા પ્રોપર્ટી કાર્ડની મહેનત કરી, ત્યાર પછી નહોતા માનતા, એમઓયુ કરાવડાયું, એમઓયુમાં નહોતા માનતા, એ લોકોને લાયા ઠેકાણે અને પછી આગળ વધતા ચાલ્યા. પછી છેલ્લે ના માન્યા 4-5 હતા, ધીરે ધીરે ઘટી ગયા અને રોજ બિલ્ડર લાવો કરતા હતા, પણ બિલ્ડરમાંથી એ બંધ થઈ ગયા. અત્યારે 2 જણા માનતા નથી એટલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. એમની ડિમાન્ડ મોટી છે કે આટલા રૂપિયા આપો. બાકી પડી જાય એવી હાલતમાં છે. ક્યારે પડશે કેવું મુશ્કેલ છે. એક વાંદરું કૂદશે તો બધાની પેરીફીટને ધાબને પડે એવું છે. 40 વર્ષ જૂના છે ને બહુ જર્જરિત થઈ ગયા છે. 9 બ્લોક છે, 9 બ્લોકમાં કન્ડિશન બધે સરખી છે, બધે પડે એવું છે. એટલે હવે અમારા જીવ ઉપર આવી ગયું છે કે ક્યારે શું થાય ખબર નથી, ક્યાંથી પડે ને એમને. છોકરાઓ બી રમતા હોય છે જ્યાં ત્યાં, તો પેરેન્ટ્સને બી ચિંતા રહે કે કંઈ થશે તો શું કરીશું એમ. અહીંયા રીડેવલપમેન્ટમાં થયું છે પણ હજી બહુ આગળ વધતું નથી. આમ બધું રેડી જેવું છે પણ અમારે અમુક સભ્યો માનતા નથી, એનું પ્રોબ્લેમ છે.